નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહાઅભિયાનનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં યોજાયેલા અભિયાનમાં શિક્ષણના વ્યાપક વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર જોવા મળી છે। ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બાળકોને શિક્ષણ, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી અને રોડ સેફટી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહાઅભિયાનનો પ્રારંભ થયો છે। આ અભિયાનની શરૂઆત ત્યારે કરવામાં આવી હતી જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા। શિક્ષણનો વ્યાપ વધારવા અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું કે અગાઉ વિવિધ ખામીઓ અને સુવિધાઓના અભાવે અનેક વાલીઓ પોતાના બાળકોને ભણાવી શકતા ન હતા। તે સમયે નર્સરી, જુનિયર કેજી અને બાલવાટિકા જેવી સુવિધાઓ પણ મર્યાદિત હતી। તો આજે રાજ્યભરમાં 28 લાખથી વધુ બાળકોને બાલ મંદિર અને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે। શિક્ષણને સરળ અને સુલભ બનાવવા માટે દૂરના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે બસ સહિતની પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। પરિણામે આજે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ IIT, IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માનનીય મોદી સાહેબના વિચારોથી શરૂ થયેલી આ 24મી વર્ષ યાત્રાનું છે। સમાજની અંદર શિક્ષણ જાગૃતિ અને દીકરીઓ ભણાવવા માટે થઈને કોઈ મુખ્યમંત્રીએ હું ભિક્ષુક છું આવી વાત કરી હોય તો માનનીય મોદી સાહેબે કરી હતી કે દીકરી ભણાવવાનું વચન આપો, હું ભિક્ષુક છું। કોઈ રાજ્યના વડા એ સમાજ જીવનમાં પરિવર્તન લાવવા માટે વોટ બેંકની રાજનીતિ નહીં પણ સમાજમાં શિક્ષણથી પરિવર્તન આવતું હોય છે। દીકરીઓ ભણે એને સમાન હક મળે આ ભાવ સાથે યાત્રા શરૂ કરી। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સમગ્ર રાજ્યમાં 3 દિવસ માટે તમામ અધિકારી, પદાધિકારી, પ્રતિનિધિશ્રીઓ, માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી આપણું ગૌરવ એ પણ શાળા પ્રવેશોત્સવમાં આવવાના છે। આનંદ ને ખુશીની વાત છે કે સમગ્ર તંત્ર એ સમાજ જીવનમાં સમાજના તખ્તાને સાથે જોડીને, જેમ કે આજે પણ હું ગાંધીનગર ખાતે એક સરકારી સ્કૂલ 24માં નંબર 1માં અને માઉન્ટ કાંડેલ આજે જે સ્કૂલ છે એમાં હાઈસ્કૂલમાં પ્રવેશ આપવા માટે આશીષભાઈ, અમારા સૌ પ્રતિનિધિઓ, પાર્ટીના પ્રમુખ, અધિકારીઓની વચ્ચે આવ્યો છું। મને આનંદ છે કે 28 લાખથી વધારે વિદ્યાર્થીઓ એ આજે એક સાથે બાલવાટિકામાં, નંદઘર અને ધોરણ 1માં પ્રવેશ પામી રહ્યા છે। આનંદ ને ખુશીની વાત છે કે એક પ્લાનિંગ સાથે સમાજ જીવનના તખ્તાઓ, SMC, સમાજના વાલીઓ એ પણ આ કાર્યમાં જોડાણા છે। કરોડો રૂપિયા સમાજ થકી વિદ્યાર્થીઓને એ વ્યવસ્થાઓ પૂરી પાડે, સરકાર પૂરી પાડે, આવું અભૂતપૂર્વ કામ હું માનું છું કે રાજ્યમાં મોદી સાહેબના માર્ગદર્શન અને એમના વિઝન સાથે શરૂ થયેલી યાત્રા અવિરતપણે શરૂ છે। હું સમાજનો આભાર માનું છું, સૌ ગુરુજનોને અભિનંદન આપું છું, શિક્ષણ વિભાગને અભિનંદન આપું છું, મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે કાળા તડકાની અંદર પણ જઈને આ પ્રકારના શાળા પ્રવેશોત્સવ જનજાગૃતિનું એક અભિયાન એ શરૂ કર્યું છે અને મને આનંદ છે કે હું પણ એનો એક હિસ્સો બન્યો છું। અલગ અલગ સ્વરૂપે માનનીય મુખ્યમંત્રીએ પત્ર સ્વરૂપે શુભેચ્છા આપી છે। કાર્યક્રમમાં જણાવાયું કે અગાઉ ધોરણ 10 પાસ થવું મોટી સિદ્ધિ માનવામાં આવતું હતું, જ્યારે આજે ઉચ્ચ શિક્ષણ સામાન્ય બની ગયું છે। લગભગ દરેક પરિવારમાં એક ગ્રેજ્યુએટ જોવા મળે છે। રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે હજારો કરોડ રૂપિયાના રોકાણ સાથે આધુનિક લેબ, કમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ ઊભી કરી છે। તો ગાંધીનગર જિલ્લામાં આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અંદાજે 15,000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, જ્યારે આ શાળામાં આશરે 350 જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ કરવામાં આવશે। વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો કે અન્યની સફળતા જોઈને ઈર્ષ્યા નહીં પરંતુ પ્રેરણા લેવી જોઈએ। સાથે જ સ્વસ્થ જીવનશૈલી અને પ્રાકૃતિક ખેતી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિદ્યાર્થીઓ માટેનો સંદેશ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વાંચી સંભળાવ્યો હતો। ઉપરાંત જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને રોડ સેફટીની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી।